લોકસભાની ચૂંટણી અનુસંધાને ઓખા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા જનસંપર્ક કાર્યક્રમ યોજવામાં આવ્યો। હાલ જ્યારે લોકસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે તે વચ્ચે બધા જ પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પાર્ટીના ઉમેદવાર તરીકેનો પ્રચાર કરવાનું ચાલુ કર્યું છે અને તે અનુસંધાને જામનગર લોકસભાની સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા જિલ્લા પંચાયતોના જ્યારે હાલ પ્રવાસે છે ત્યારે આજ રોજ તેમના દ્વારા ઓખા ખાતે તથા અન્ય જિલ્લા પંચાયતોની સભા સંબોધનનો કાર્યક્રમ યોજાયો હતો। તે અનુસંધાને ઓખા ખાતે પણ પૂનમબેન માડમ દ્વારા જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા લોકો જોડાયા હતા। જ્યારે જામનગર વિસ્તારમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂનમબેન માડમ દ્વારા અનેક વિકાસના કામોને વેગ આપવાનું કામ કર્યું છે, ત્યારે જામનગર લોકસભાના ઉમેદવાર તરીકે ગ્રામજનો સાથે તથા લોકો સાથે જનસંપર્ક કરી આગામી ચૂંટણીમાં વિકાસને વિજયી બનાવવા સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે। ત્યારે લોકોમાં તથા કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ અને ઉમંગ તથા મોદી સાહેબની ગેરંટી ઉપર લોકોનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીની જીતને વધુ દ્રઢ બનાવે છે। જ્યારે વિકાસ ભારતની પરિકલ્પના પરિપૂર્ણ કરવા જામનગર લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જન સમર્થન સાથે ફરી કમળ ખીલાવવા આહવાન કર્યું હતું। લોકસભાની ચૂંટણી અનુસંધાને અત્યારે મારો ઉમેદવાર તરીકેનો પ્રવાસ પાર્ટીના આખા પરિવાર સાથે મળી અને આજે અલગ અલગ જિલ્લા પંચાયત સીટનો હોય એટલે આજે ઓખા મંડળ દ્વારકા તાલુકાની આપણી ત્રણેય જિલ્લા પંચાયત સીટ અને ઓખા નગરપાલિકાનો મારો આજે પ્રવાસ હતો। તમે જોવો છો એ રીતે જ લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને એક સમરસ વાતાવરણમાં આખી ચૂંટણી એક મોટો પરિવાર લડતો હોય એક થઈ અને એક માત્ર કોઈ મોટો પર્વ ઉજવતા હોય એવી રીતે આપણું આ ચૂંટણીનો પર્વ પણ લોકો ઉજવવા માટે તત્પર હોય એવું એક વાતાવરણ છે। અને ત્યાંના ઓખા નગરપાલિકાની સભામાં આપણે જોયું ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિમાં અહીંયા મોદી સાહેબના નેતૃત્વમાં છેવાડાનો વિસ્તાર ને કેટલી સુવિધાઓ મળી છે એના અંગે આખી ચર્ચા થઈ। એ આટલું નેશનલ હાઈવેનું ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત આખું નેશનલ હાઈવેનું નેટવર્ક હોય, સુદર્શન સેતુ હોય, આખું શિવરાજપુર બીચનું ડેવલપમેન્ટ હોય, જગત મંદિર અથવા આપણું નાગેશ્વર મહાદેવના મંદિરનું આખું ડેવલપમેન્ટ હોય, અને જે રીતે અહીંયા રોજગારીની તકો પણ દિવસે દિવસે વધતી જાય છે અને જે રીતે ટુરિઝમ અને ધાર્મિક ટુરિઝમ આ બેયનો વધારો જે રીતે થયો છે એમાં લોકોને નાના મોટા નવા વેપાર ધંધાઓની શરૂઆત કરવાનું, નવી નોકરીઓ મળવાનું, નવી રોજગારીની તકો મળવાનું અહીંયા ખૂબ મોટો અવસર મળ્યો હોય ત્યારે એક સમરસ રીતે કે આ સમગ્ર છેવાડાના વિસ્તારની આજ સુધી જે પ્રકારે નોંધ નહોતી થઈ એવી નોંધ આજ કેન્દ્ર સરકારમાં થઈ હોય મજબૂતીથી, ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં આપણું સાચા અર્થમાં એક ચૂંટણી પણ માત્ર એક પર્વ હોય, એક ઉત્સવ હોય એ રીતે લોકો ઉત્સાહથી અમારા તમામ સભાઓમાં કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત રહે છે। કાર્યકર્તાઓ પણ ખૂબ ઉત્સાહમાં છે અને આપ જાણો છો મુજબ ભારતીય જનતા પાર્ટીમાં એક વ્યવસ્થા છે, કાર્યકર્તાઓ માત્ર ચૂંટણીમાં લોકો વચ્ચે નથી જતા, સતત લોકો વચ્ચે રહેતા હોય ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક થનગનાટ છે કે જલ્દીથી મતદાનનો દિવસ નજીક આવે અને અમે બધા મતદાન કરી અને એક મજબૂતીથી આ સમગ્ર ક્ષેત્રની નાગરિકોની લાગણીથી એમના આશીર્વાદથી નોંધ દિલ્હી સુધી કરાવીએ એ પ્રકારનું જ્યારે ખૂબ જ ઉત્સાહ છે। ત્યારે મને ખાતરી છે કે વિકસિત ભારતની જે પરિકલ્પના છે એમાં મજબૂતીથી સમગ્ર દ્વારકા જિલ્લો, સમગ્ર હાલાર એટલે કે જામનગર જિલ્લો અને એમાં ઓખા મંડળ પર મજબૂતીથી જોડાશે।